ગુજરાત હાઈકોર્ટ તરફથી લંપટ આસારામને રાહત આપવામાં આવી છે। 3 સપ્ટેમ્બર સુધી હંગામી જામીન કોર્ટ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવ્યા છે। જામીન લંબાવવા માટેની અરજી કરવામાં આવી હતી। રાજસ્થાન હાઈકોર્ટના આદેશના આધારે 3 ડોક્ટરની ટીમના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે। 29 ઓગસ્ટે જોધપુર હાઈકોર્ટમાં અંગે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે। 3 ડોક્ટરની પેનલના રિપોર્ટના આધાર પર હાઈકોર્ટ જામીન અંગે નિર્ણય લેશે। 3 સપ્ટેમ્બરે ગુજરાત હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે। આસારામની તબિયત લથડતા તેમને હોસ્પિટલ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા। જો કે તેમની તબિયત નાદુરસ્ત હતી અને તેમણે આ અંગે જામીન લંબાવવા માટેની પણ અપીલ કરી હતી। 3 સપ્ટેમ્બર સુધી હંગામી જામીન કોર્ટે ગ્રાહ્ય રાખ્યા। રાજસ્થાન હાઈકોર્ટના આદેશના આધારે 3 ડોક્ટરની ટીમના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે અને ત્યારબાદ વધુ સુનાવણી હાથ ધરાશે। 29 ઓગસ્ટે જોધપુર હાઈકોર્ટમાં આ અંગે વધુ સુનાવણી હાથ ધરાશે। આસારામ જે ઘણા સમયથી જામીન પર અત્યારે બહાર છે, જોકે તેને જામીન લંબાવવા માટેની અપીલ કરી હતી અને ગુજરાત હાઈકોર્ટ તરફથી લંપટ આસારામને રાહત આપવામાં આવી છે। તબિયત નાદુરસ્ત હોવાના કારણે સારવાર માટે ગઈકાલે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। 3 સપ્ટેમ્બર સુધી હંગામી જામીન કોર્ટે ગ્રાહ્ય રાખ્યા। રાજસ્થાન હાઈકોર્ટના આદેશના આધારે 3 ડોક્ટરની ટીમ છે જે તેમના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે। 3 ડોક્ટરની ટીમ જે છે તે રિપોર્ટ તૈયાર કરી રહી છે। આસારામની અત્યારે હાલત કેવી છે તે અંગે રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે। આ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ધવલ ફોનલાઈન પર જોડાયા છે। ધવલ, લંપટ આસારામને ગુજરાત હાઈકોર્ટ તરફથી રાહત આપવામાં આવી છે। જો કે ડોક્ટરની જે ટીમ છે તે રિપોર્ટ તૈયાર થશે તેની રાહ જોવામાં આવી રહી છે અને ત્યારબાદ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે। વિગત જણાવશો। જી ચોક્કસથી અને વાત કરવામાં આવે તો લંપટ આસારામ 21 ઓગસ્ટ સુધી છે કે જામીન ઉપર મુક્ત અત્યારે હાલ જોવા મળી રહ્યું છે। તેને જ લઈને જે રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા તેના જે મેડિકલ રિપોર્ટ છે તે કરાવવાનો આદેશ છે તે કરવામાં આવ્યો હતો। એટલે કે ગુજરાત હાઈકોર્ટ તરફથી 3 સપ્ટેમ્બર સુધી હંગામી જામીન છે તે કોર્ટે ગ્રાહ્ય રાખ્યા છે અને રાજસ્થાન હાઈકોર્ટના આદેશના આધારે 3 ડોક્ટરની ટીમના જે રિપોર્ટો છે તેની રાહ અત્યારે હાલ જોવાઈ રહી છે। કારણ કે ગઈકાલે જે પ્રમાણે લંપટ આસારામને અમદાવાદની જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં આગળ રિપોર્ટ કરવા માટે લાવવામાં આવ્યો હતો અને ત્યાં આગળ તેના રિપોર્ટ પણ કાઢવામાં આવ્યા હતા અને 29 ઓગસ્ટના રોજ જોધપુર હાઈકોર્ટની અંદર જે સુનાવણી છે તે હાથ ધરવામાં આવશે। 3 ડોક્ટરની પેનલના રિપોર્ટના આધારે જે જોધપુર હાઈકોર્ટ એટલે કે રાજસ્થાનની હાઈકોર્ટ છે તે નિર્ણય લેશે અને 3 સપ્ટેમ્બરના રોજ ગુજરાત હાઈકોર્ટમાં પણ જામીન અરજી પર જે સુનાવણી છે તે હાથ ધરવામાં આવશે। જી, આભાર ધવલ માહિતી આપવા માટે।